ઈસુ રાજાની સ્વારી યરુશલેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તપની આ ઋતુ, તપ ઋતુ, પ્રભુ ઈસુ આ તપ ઋતુમાં આપણ સૌને બોલાવે છે. અને આ જે ભજન આપણે ગાયું, ઈસુ રાજાની સ્વારી યરુશલેમ જાય, કારણ યરુશલેમથી જ પ્રભુની ખરેખર તો ક્રુસની યાત્રા તાળપત્રના રવિવારથી જ શરૂ થઈ ગઈ. અને પ્રભુ ઈસુની આ વૈભવ યાત્રા જે યરુશલેમથી શરૂ થઈ, એમાં કોણ પ્રવેશી શકે? એ જે તાળપત્રનું સરઘસ હતું, એમાં કોણ પ્રવેશી શકે? એમાં પ્રવેશનાર એ જ પ્રભુની ક્રુસ યાત્રામાં આગળ જાય, એ જ પ્રભુની સાથે ક્રુસે જડાય, એ જ પ્રભુની સાથે સજીવન થાય, નવજીવન પામે. અને ત્યારે તપ ઋતુનું સાર્થક્ય આપણા અંતરમાં, આપણા દિલમાં, આપણા સમાજમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં સમજાય. અને એટલે આ તપ ઋતુ આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ બહેનો, આ ઈસુ રાજાની સ્વારી નીકળીને એ પહેલાનો એક નાનો પ્રસંગ, બહુ જોરદાર, બહુ રસપ્રદ પ્રસંગ છે. આપણે જરા એને જોઈએ અને કથામાં આગળ જઈએ. સંત માથી કૃત શુભ સંદેશને 21મો અધ્યાય. ઈસુ અને તેમના શિષ્યો હવે યરુશલેમ નજીક આવ્યા હતા અને જેતૂન પહાડના ઢોળા ઉપર આવેલા બેથફગે ગામે પહોંચ્યા. જ્યારે બેથફગે ગામે પહોંચ્યા ત્યારે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને એમ કહીને મોકલ્યા કે સામેને ગામ જાઓ, બેસતા જ તમને એક ગધેડીને બાંધેલી જોશો, તેની સાથે તેનું ખોલકું પણ હશે. તેમને છોડીને મારી પાસે લઈ આવો. કોઈ તમને કંઈ કહે તો કહેજો કે પ્રભુને એમની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ બહેનો, પ્રભુને એમની જરૂર છે. પ્રભુને પેલી ગધેડીની, પેલા ખોલકાની જરૂર છે. ખોલકાને છોડીને લઈ આવવાની આ વાત છે, જેના ઉપર પ્રભુ સવાર થઈને આ ખોલકા ઉપર એ યરુશલેમની યાત્રામાં બેઠા છે. અને આખું વાતાવરણ ખૂબ આનંદમય થઈ ગયું છે. પણ અહીંયા જો કોઈ વાત આપણે આપણા અંતર સાથે આ તપ ઋતુમાં જડીને રાખવાની હોય તો એ છે કે આ તપ ઋતુમાં જેમ પેલા ગધેડીની ને ખોલકાની પ્રભુને જરૂર છે, એમ આપણી દરેકની પ્રભુને જરૂર છે. આવો આપણે દરેક આ પ્રભુની યાત્રામાં જોડાઈએ. કે સ્ત્રીઓને સુંદરીઓ સો કહે છે, ખોલકું છોડીને મારી પાસે લઈ આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ ને બહેનો, એ ખોલકું કેટલું ભાગ્યશાળી છે જે પ્રભુના વૈભવમાં પ્રભુ એની ઉપર સવાર થવાના છે. બોલો ઈસુ ગુરુદેવનો. અને આ ખોલકું એવું ભાગ્યશાળી છે કે લોકો એની ઉપર બેઠેલા ઈસુ ખ્રિસ્તને આવકારી રહ્યા છે. કેટલું ભાગ્યશાળી પેલું ખોલકું કે પ્રભુ એની ઉપર સવાર થયા છે. આનંદનું વાતાવરણ, ભક્તિનું વાતાવરણ, જોશનું વાતાવરણ. કે શોભા કરવાને ડાળો
પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ખેલ તો હવે શરૂ થાય છે. તપ ઋતુમાં, પ્રભુની આ સવારીમાં, પ્રભુની આ વૈભવ યાત્રા, અને પછી ક્રૂસ યાત્રા, અને પછી મૃત્યુ યાત્રા અને સજીવન યાત્રામાં કોણ સામેલ થઈ શકે? પ્રભુના સરઘસમાં કોણ સામેલ થઈ શકે? એ તો હવે શરૂ થાય છે. આ મારો વાલું ખોલકું, જેના ઉપર પ્રભુ સવાર થયા છે. તમે જુઓ, એ ખોલકું જેમ આગળ જાય છે, જેમ વૈભવ જુએ છે, જેમ લોકોનું માન જોતું જાય છે, એમ એમ એનામાં અભિમાન આવતું જાય છે. એમ એમ પેલું ખોલકું વિચારવા માંડે છે કે ઓહો હો હો હો, આ બધો વૈભવ, આ બધી મર્યાદા, આ બધો જોશ, એ તો મારા લીધે છે. અને ખોલકું ગેલમાં આવી જાય છે, પોતાના અભિમાનમાં આવી જાય છે, પોતાના મદમાં એ આમ જુએ છે, તેમ જુએ છે, અને પોતાની જાત સાથે પોતાની જાતને અભિનંદન આપવા માંડે છે, પોતાની જાત સાથે એ ગેલ કરવા માંડે છે. પોતાના ઉપર સવાર કોણ છે એને ભૂલી જાય છે. બોલો ઈસુ ગુરુદેવ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તમને શું લાગે છે, એ ખોલકું પ્રભુની ક્રૂસ યાત્રામાં જોડાઈ શકશે ખરું? ના, કદાપી નહીં. પરંતુ મારે તમને પ્રશ્ન એ પૂછવો છે, એ ખોલકું પોતાના મદમાં, પોતાના અભિમાનમાં આવી ગયું અને ક્રૂસની યાત્રામાંથી રદબાતલ થયું. પરંતુ આપણે શું એ ખોલકું, એ ગધેડાથી શું આપણે કંઈ કમ છીએ? શું આપણું અભિમાન આપણને પ્રભુ ઈસુથી દૂર જવા નથી પ્રેરતું? શું આપણે પ્રભુની ક્રૂસ યાત્રામાં, શું આપણે પ્રભુની આ તપની યાત્રામાં સામેલ થઈ શકીએ ખરા? પ્રશ્ન આપણા દરેકનો છે. ચિંતન મનન દ્વારા તપ ઋતુની આ યાત્રામાં, યરૂશાલેમની આ વૈભવ યાત્રામાં, યરૂશાલેમની આ ક્રૂસ યાત્રામાં, યરૂશાલેમની આ નવજીવનની યાત્રામાં સામેલ થવા શું આપણું અભિમાન આપણને હેરાન નથી કરતું? અને અભિમાન એ તો આપણા સૌનું છે. અને એટલે જ કવિકાર સુંદર વાત કરે છે કે અભિમાન મૂકી અને બીજું તે પૈસા. આ પૈસા પણ એક એવી આપણને જૂઠી આદત પડી ગયેલી છે, એક એવું ભૂત વળગેલું છે જે પ્રભુથી આપણને દૂર લઈ જાય છે. યાદ છે ને પેલો ફરોશી? એક ફરોશી પ્રભુની પાસે ગયો અને પ્રભુને કહ્યું, હે પ્રભુ, શાશ્વત જીવન મેળવવા મારે શું કરવું જોઈએ? અને પ્રભુ એને કહે છે, આજ્ઞાઓ તું પાડ. પેલો તો અભિમાનમાં આવીને પ્રભુને કહે છે, પ્રભુ આજ્ઞાઓ તો બધી હું નાનો હતો ત્યારથી પાડતો આવ્યો છું. અને ત્યારે પ્રભુ એને કહે છે, હજુ તારામાં એક વસ્તુ ખૂટે છે. તારી પાસે જે કંઈ છે એ બધું વેચી નાખ અને ગરીબોને દાનમાં આપી દે, અને પછી આવને મારે પગલે ચાલ. અને પેલો મારો વાલો વિલે મોડે ગયો, એ ગયો, ફરી પાછો આવ્યો જ નહીં. કારણ પ્રભુ ખેદથી કહે છે, એ ભારે સંપત્તિનો ધણી હતો. અને પ્રભુ ઈસુની બાબત એ નથી કે તમે પૈસા ભેગા ન કરો, એમ એ નથી કહેતા. તમે માલદાર ન થાવ, એમ એ નથી કહેતા. એમનું કહેવું એમ છે કે પૈસાનો દુરુપયોગ ખરાબ છે. જો એ પૈસો તમને પ્રભુ તરફ જવા પ્રેરતો ન હોય, જો એ પૈસો તમારો પોતાનો સ્વામી બની ગયો હોય, જો એણે પ્રભુનું સ્થાન લઈ લીધું હોય, તો એવો પૈસો આ તપ ઋતુમાં રદબાતલ કરવો જરૂરી છે. અને એટલે દાન ધર્મ કરો,
પ્રભુને એની જગ્યાએ પાછો લાવો. તમારા અંતરમાં, તમારી વિચારમાં, તમારી દ્રષ્ટિમાં પ્રભુને એની જગ્યા આપો. એ જ તપઋતુનો મુખ્ય સંદેશ છે. ત્રીજું પરિબળ જે પ્રભુની યાત્રામાં સામેલ થતા આપણને અટકાવે છે અને બીવડાવે છે, એ છે આપણી પોતાની અંગત આળસ, આપણી ખોખલી ધાર્મિકતા, આપણો દંભ, આપણો દેખાવ. અને આ બધું જે છે એ આપણને પ્રભુ સાથે સંબંધ બાંધતા અટકાવે છે. તપઋતુ આવે છે પ્રભુની સાથે સંબંધ બાંધવા. નિજની અદાલતમાં ઉભા રહીને પોતાની જાતને ગુનેગાર ઠરાવીને જ્યારે આપણે પોતાનો જ ચુકાદો ચલાવીએ, પોતાને જ ગુનેગાર તરીકે ગણીને પછી એને ઉપવાસના દાયરામાં બાંધીએ, પછી એને ભક્તિના દાયરામાં બાંધીએ, પછી એને પ્રાર્થનામાં દાયરામાં બાંધીએ અને ઈસુ સાથેનો સંબંધ પાકો કરીએ ને, ત્યારે એનો પવિત્ર આત્મા આપણને આ તપઋતુની સાચી ભક્તિ શીખવાડે છે. બોલો ઈસુ ગુરુદેવનો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વ સમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌની પર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈને, તપઋતુનો આદેશ લઈને પ્રેમ, શ્રદ્ધા અને શાંતિના સૂત્રે પ્રભુમાં નવજીવન મેળવવા શાંતિને બનતું જાઓ.